નોટબંધી સમયે આપણે આવી લાઈનો બેંકોની બહાર જોઈ હતી અને હવે આવી લાઈન ખેડૂતોએ ખાતર માટે લગાવી છે। અમરેલીમાં ડીએપી ખાતર લેવા માટે વહેલી સવારથી જ ખેડૂતો લાંબી લાઈનમાં લાગી જાય છે। વહેલી સવારે 5 વાગ્યાથી જ ખેડૂતો લાઈનમાં લાગ્યા બાદ પણ પૂરતા પ્રમાણમાં ખાતર તેઓને મળતું નથી અને વાવેતર કરવામાં તેઓને ભારે મુશ્કેલી વેઠવવી પડે છે। બગસરામાં 25 દિવસે ખાતરની 360 થેલી આવે છે। ખેડૂતોનું શિયાળુ પાકના વાવેતર માટે ખાતરની હાલ તાતી જરૂરિયાત હોવાથી ધરતીપુત્રો ખાતર મેળવવા માટે વહેલી સવારથી જ કતારોમાં જોવા મળતા હોય છે। 200થી વધુ ખેડૂતો ડીએપી ખાતર લેવા માટે લાઈનમાં ઉભેલા નજરે પડ્યા। જો કે ખેડૂતને માત્ર 2 થેલી ડીએપી ખાતર મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। 2 થેલીમાં વાવેતર કેવી રીતે શરૂ કરવું તે હાલ મોટી મુશ્કેલી છે। આજે 25 દિવસે 360 થેલી ડીએપી આવ્યું છે, તો 300 જણાની લાઈનમાં છે। ખેડૂતોને 2 થેલી ડીએપી આપે છે, તો આમાં ખેડૂતોને કરવાનું શું? શાળુ પાકનું વાવેતર કરવું છે તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે બગસરા તાલુકામાં ડીએપી આપે એવી સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ। અરવલ્લીના મેઘરજમાં પણ ડીએપી ખાતર માટે વહેલી સવારથી જ ખેડૂતો લાઈનમાં ઊભા રહી જાય છે। મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઘરનું કામ પડતું મૂકીને લાઈનમાં ઊભી રહી જાય છે। સવારથી સાંજ સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં પણ ખાતર નથી મળી રહેતું, જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખાતરના અભાવે ખેતીમાં નુકસાનીની ભીતિ છે, ત્યારે ખેડૂતો સરકાર પાસે પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવા અપીલ કરી રહ્યા છે। ખેડૂત બધા તાકી રહ્યા છે, અમારે વાવેતર કરવાનું છે, ખાતર પણ મળતું નથી। સવારનો આવીને અહીં બેસી રહીએ, ઘેર ઢોરો બોકડો ઢોર સોરો બધો ભૂખી મરી અમે અહીંયા તો અહીં તાકી રહીએ। આ પબ્લિક બધી ધક્કાધક્કી કરી રહી છે, ખાતર મળતું નથી। ખાતર જ મળવું જોઈએ અમને। કેટલા દિવસથી ખાતર નથી મળતું? 15-20 દિનથી ખાતર નથી મળતું। કયા ગામના? બોઠીવાડા। આજે 10-15 દિવસથી ખાતર નહીં મળતું અને લોકો રોજે રોજ ઓટા મારીને આખો દિવસ બેસી રહે છે ને હોજે ઘરે જાય ને ખાવાનું ને ખાતા બી નહીં। સવારમાં 7 વાગે અહીંયા ગોડાઉન ઉપર આવીને ઉભા રહી જાય છે 7-15 દિવસથી। અને અમે ખેતીના અત્યારે ગારવણ બી ચાલુ થઈ ગયું છે, લોકોને ગારવેલું બી સુકાઈ ગયું છે, ખાતર મળતું નથી। બિયારણના લીધે અમારા લોકો બેસી રહ્યા છે, તો શું કરવું હોય? સરકાર અમને તાત્કાલિક એનો નિર્ણય આપે અને લોકોને અત્યારે પૈસા બી નથી તો બી અહીંયા વ્યાજમાં પૈસા લાવીને લોકો ખાતર લેવા માટે આવે છે। બહાર માર્કેટના અંદર ગોડાઉનો પ્રાઇવેટ વેપારીઓ જોડે ભરેલા છે ને 1800 રૂપિયા ખાતરનો ભાવ લે છે, તો લોકોને શું કરવાનું?